ઓનલાઈન મેથડ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનની અંદર ચેપ્ટર નંબર 6 દોરવણી જોશી। આની પહેલાં જે 5 ચેપ્ટર છે એના વિડીયોઝ મેં ચેનલમાં અપલોડ કરેલા છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। આ ચેપ્ટરની આપણે આગળ વાત કરી તો 2021માં જો તમે તૈયારી કરતા હો તો આની અંદર તમને 13 માર્કનું પૂછાઈ શકે છે, જેમાં 5 માર્કનો એક પ્રશ્ન, 3 માર્કવાળા 2 પ્રશ્ન અને 1 માર્કવાળા 2 પ્રશ્ન, ટોટલ 13 માર્ક થઈ જશે। હવે આપણે આગળ વાત કરીએ તો તમને એક અર્થ આપેલો છે કર્મચારી વ્યવસ્થાનો, દોરવણીનો। તો કર્મચારીઓને ધ્યેય પૂર્તિ માટે માર્ગદર્શન આપવાનું કાર્ય એટલે શું છે? દોરવણી। બરાબર, કે કર્મચારીઓને ધ્યેય પૂર્તિ, કંપનીનો જે ધ્યેય હોય એ પૂર્તિ કરવા માટે જે માર્ગદર્શન આપવામાં આવે, બરાબર, એને શું કહેવાશે? દોરવણી કહેવામાં આવશે। પછી તમને 5 માર્કવાળા 2 પ્રશ્ન, મોસ્ટ એમપી ક્વેશ્ચન, લાક્ષણિકતાઓ અને મહત્વ દોરવણીનું આપેલું છે। તો દોરવણી લાક્ષણિકતા આપણે જોઈએ તો હેતુલક્ષી પ્રક્રિયા છે, કંપનીનું જે હેતુ હોય એના લક્ષી કાર્ય કરવાનું હોય છે, સતત ચાલતી પ્રક્રિયા છે, મતલબ કન્ટિન્યુ ચાલુ રહેશે, કોઈ દી બંધ નહીં થાય। પછી નિમ્નગામી છે, નિમ્નગામી એટલે શું? ઉપરથી લઈને નીચે સુધી આવતું હોય છે, બરાબર। સંચાલક છે પોતાના અધિકારીઓને માર્ગદર્શન આપે, અધિકારીઓ છે પોતાના કર્મચારીઓને માર્ગદર્શન આપે। કોઈ દી એવું નહીં બને કે કર્મચારી છે પોતાના અધિકારીઓને માર્ગદર્શન આપે, એવું નહીં થતું હશે, બરાબર, કારણ કે જે ઉપલા વ્યક્તિ છે એ નીચલા વ્યક્તિને હંમેશા માર્ગદર્શન આપતું હોય। પછી એનું કાર્યક્ષેત્ર કેવું છે? તો વિશાળ છે, બરાબર। પછી માહિતી સંચારમાં જોવા મળે છે પ્રોત્સાહનની એક ભાગ હોય છે, કર્મચારી વ્યવસ્થા હોય, મારાથી વારંવાર કર્મચારી વ્યવસ્થા બોલાઈ જાય છે, લગભગ દોરવણી આવશે, બરાબર। તો દોરવણીની વાત કરીએ, દોરવણીમાં શું આવે છે? પ્રોત્સાહન આવે છે, તો પ્રોત્સાહનનો એક ભાગ રહેલો છે। પછી સંચાલકીય કાર્ય છે, સંચાલકીય કાર્ય મતલબ શું? સંચાલનના અલગ અલગ કાર્ય છે, જેમ કે આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા। પછી દોરવણીનો શું આમાં સમાવેશ કરવામાં આવે છે। પછી એનું મહત્વ જોઈએ આપણે, કાર્યક્ષમતામાં વધારો, જો તમે દોરવણી આપો તો શું થશે? કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો થશે। કાર્યક્ષમતાનું વિશ્લેષણ, મતલબ કે એની ક્ષમતા છે એનું વિશ્લેષણ પણ કરી શકાય છે। આમાં જો તમે એક વસ્તુ જોઈ શકો છો, બબેના જે પોઈન્ટ પેર બનાવેલી, જેમાં પેલા 6 પોઈન્ટ છે ને એમાં સ્ટાર્ટિંગના શબ્દ સરખા છે, કાર્યક્ષમતા। પછી અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર, આ થોડીક મારી ભૂલ છે, અંકુશ નથી, વ્યવસ્થા તંત્ર છે, તો અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થા તંત્ર। પછી કર્મચારીઓને પ્રોત્સાહન અને કાર્યદિશામાં વધારો, મતલબ કે કર્મચારીઓને પ્રોત્સાહન મળે છે, તમે દોરવણી આપો તો એના કાર્યક્ષમતામાં વધારો થાય છે। પછી વિચારોની તમે શોધ કરી શકો છો, મતલબ કે કંઈ ખોટ રહી જતી, ભૂલ રહી જતી હોય એ તમે શોધ કરી શકો છો। અને અંકુશનું કાર્ય પણ એક દોરવણી દ્વારા થઈ જતું હોય છે, તો એ તમને આવી રીતના પોઈન્ટ આપેલા છે। 5 માર્કની અંદર તમારે પ્રસ્તાવના લખી ફરજિયાત છે, ઉપસાર લખો ફરજિયાત છે। 3 માર્કમાં જો તમને પૂછે તો ડાયરેક્ટ એના પોઈન્ટ લખીને ડિટેલ તમારી જાતે લખી નાખવાની। મેઇન વસ્તુમાં પોઈન્ટ જ છે, પોઈન્ટ તમે યાદ રાખો તો ચાલે, ડિટેલ તમે તમારે જાતે લખી શકો છો, તમને સ્કૂલમાંથી ટ્યુશનમાંથી તમને કીધું હશે। 6.2ની વાત કરીએ આપણે તો દોરવણીના અલગ અલગ તત્વો આપ્યા તમને, 4 તત્વો છે, એમસીક્યુ પૂછાઈ શકે છે કે દોરવણીના કેટલા તત્વો છે, ક્યાં, બરાબર, 1 માર્કમાં પૂછાઈ શકે, અથવા તો કે 1, 2, 3, 4 તમે લખી નાખવાના 4 તત્વો, નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર। હવે આમાં જે નિરીક્ષણ અને અભિપ્રેરણ છે ને, પહેલા 2 એ તમને અત્યારના કોર્સની અંદર છે, બાકીના જે છેલ્લા 2 છે નેતૃત્વ અને માહિતી સંચાર એ કોર્સની અંદર નથી, કાઢી નાખ્યા છે, તો આપણે અત્યારે એ નહીં સમજી, બરાબર। તો નિરીક્ષણની સૌથી પહેલાં વાત કરીએ આપણે તો કામદારોની કાર્યની દેખરેખ રાખવી એટલે શું કહેવાશે? નિરીક્ષણ। કામદારોમાં જે કાર્યની દેખરેખ રાખવાનું કામ છે એને શું કહેવાશે? નિરીક્ષણ। નિરીક્ષણનો એક તમને CR ડેવિસે એક વ્યાખ્યા આપેલી છે, નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે। મતલબ કે યોજના એટલે શું? આયોજન, અને સૂચનાઓ, આપણે જે યોજના કરી છે અને આપણે જે સૂચના આપી છે એ મુજબનું કામ થાય છે કે નથી થતું એ તમને ખાતરી મળે છે, એનો સબૂત મળે છે, પુરાવો મળે છે, કોના દ્વારા? તો નિરીક્ષણ દ્વારા, બરાબર। પછી તમને નિરીક્ષકના અમુક કાર્યો આપ્યા છે, જે તમને 3 માર્કની અંદર ઘણી વાર પૂછાતું હોય છે કે નિરીક્ષકના કાર્યો જણાવો, કે સારા નિરીક્ષકના કાર્યો જણાવો, તો તમને આવી રીતના પોઈન્ટમાં ડિટેલ નથી આપ્યો, પણ ખાલી ફક્ત પોઈન્ટ જ આપેલા છે, 5-7 મેં લખેલા તમે જોઈ શકો છો। કાર્યો નિરીક્ષકના કે અવરોધો દૂર કરવા, અલગ અલગ માર્ગદર્શન અને દોરવણી આપવી, સીધી વાત છે, નિરીક્ષકનું કામ જ કોઈ। નિરીક્ષક એટલે શું કે ઇંગ્લિશમાં સુપરવાઇઝર આપણે શું કામ આવે? તો જૂથ ભાવના ટકાવી રાખવી, માહિતી સંચાર આપવો, મતલબ કે બીજાને માહિતી પ્રોવાઈડ કરવી, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો, કર્મચારીઓને મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક બનાવવા, મતલબ કે પોતાના કર્મચારી છે એને કાં મિત્ર બનશે, કાં એનો દાર્શનિક બનશે, કાં એનો માર્ગદર્શક બનશે। અંકુશ રાખતો નથી, યાદ રાખજો, સુપરવાઇઝર જે કોઈ દી અંકુશ નહીં રાખે, એ શું રાખશે? કેળવણી પૂરી પાડશે, મતલબ કે તમને કંઈક નોલેજ આપશે, જ્ઞાન આપશે। તો નિરીક્ષકના કાર્યો છે। પછી તમને 6.3 અભિપ્રેરણ એટલે કે ઇંગ્લિશમાં કહેવાશે મોટિવેશન, તો મોટિવેશનમાં તમને જુસિયસે એક વ્યાખ્યા આપેલી છે કે ઇચ્છિત કાર્યને પાર પાડવા
પોતાને કે બીજાને પ્રેરણા આપવાની પ્રક્રિયા શું કહેવાશે? અભિપ્રેરણ. તો ઈચ્છિત કાર્યને મતલબ કે આપણે જે કાર્યની ઈચ્છા ધરાવી છે, આપણે જે કાર્ય કરવાનું છે એને પાર પાડવા માટે કાં તમે પોતાને મોટિવેટ કરો છો, કાં તમે બીજાને મોટિવેટ કરો છો, તો એ જે પ્રક્રિયા કહેવાશે એને શું કહેવાશે? અભિપ્રેરણ મતલબ કે મોટિવેશન કહેવામાં આવશે. મોટિવેશનની અગેન લાક્ષણિકતાઓ આપેલી તમને યાદ રાખજો. જે અભિપ્રેરણ છે એ નોર્મલી આપણે બીએમાં સમજવામાં આવે છે, પણ આની અંદર જે આ કોન્સેપ્ટ છે ને એ મનોવૈજ્ઞાનિક છે. મતલબ કે જે બીએ ઓરિજિનલ બીએ મતલબ કે બેચલર ઓફ આર્ટ્સ, બરાબર, આર્ટ્સની અંદર મનોવિજ્ઞાનનો સબ્જેક્ટ આવે છે. એમાં આખો કોન્સેપ્ટ આનો આવેલો છે. આપણે તો ખાલી એક નાનો એવો કટકો જ આમાં આપેલો છે. તો એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. બીજું આંતરિક પ્રેરણા છે, તો એની લાક્ષણિકતામાં આવશે એ. પછી હકારાત્મક અભિગમ જોવા મળે, તમને સીધી વાત છે. સતત ચાલતી પ્રક્રિયા છે, વારંવાર તમારે કર્મચારીને આપવું જ પડે, નકર કોઈ કર્મચારી ડિપ્રેશનમાં આવી જાય અને કામ કરવાની મજા ના આવે તો એને મોટિવેશન આપવું જરૂરી છે. વિસ્તૃત કાર્યક્ષેત્ર છે, કારણ કે એનો જે કાર્યક્ષેત્ર છે એ બહુ વિશાળ છે, ઘણી બધું અંદર સમાવેશ કરવામાં આવે છે. સંચાલનનું એક કાર્ય છે, બરાબર. જો દોરવણી સંચાલનનું કાર્ય હોય તો અભિપ્રાય સંચાલનનું શું છે? કાર્ય જોઈ શકે છે. પછી ઉદ્દેશોની પ્રાપ્તિ કરવા માટે પણ તમે દોરવણી કરી શકો છો. પછી આ તમને દોરવણી લાક્ષણિકતા આપી છે. એટલો બધો મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન નથી, પણ આના પછીનો જે ક્વેશ્ચન છે એ બહુ મોસ્ટ ટાઈમ્પી છે, જે છે માસ્લોનો જરૂરિયાતોનો અગ્રતાક્રમ, બરાબર. આ તમને આપેલો છે. તો સૌથી પહેલાં માસ્લોની વાત કરી તો માસ્લો છે એનું ફૂલ ફોર્મ છે, એટલે આખું નામ છે એનું અબ્રાહમ માસ્લો, જે 1943ની અંદર પોતે માનવીના અભિપ્રેરણનો સિદ્ધાંત નામનો એક લેખ લખ્યો હતો, જેની અંદર તમને આ જોવા મળે છે, બરાબર. અલગ અલગ સપાટીઓ, માનવની જરૂરિયાતની સપાટી. તો તમને સમજાવી દો, આમાં એક એક પોઈન્ટ ડિટેલમાં લખવાનો આવે છે. અત્યારના મેં બધી ડિટેલ કવર નથી કરેલી, મેઇન પોઈન્ટ જ કવર કરેલા છે. એટલે સૌથી પહેલાં આપણે નીચેથી લઈને ઉપર સુધી જવાનું રહેશે. તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં, મકાન, શિક્ષણ અને આરોગ્ય, આ આપણી 5 જરૂરિયાતો કેવી છે? તો શારીરિક અને પ્રાથમિક જરૂરિયાતો છે. તો એ સૌથી પહેલાં માણસ છે એના માટે જીવતો હોય છે. સૌથી પહેલી જરૂરિયાત માણસની એ હોય છે. બીજું સલામતીની જરૂરિયાત, નોકરીની સલામતી, વ્યવસ્થિત રૂપિયા મળતા હોય, પછી કંઈ વીમો છે, બેંક છે, આ બધી જરૂરિયાતો જે શું છે? સલામતીની જરૂરિયાતો હોય, માણસોને જોતું હોય છે. તો પહેલાં રૂપિયા કમાવ્યા પછી, શારીરિક જરૂરિયાતો પૂરા થઈ ગયા પછી આપણે સલામતીની જરૂરિયાતો મળતી હોય છે. પછી સામાજિક જરૂરિયાત, સમાજ, આપણો જો માણસ છે એ સામાજિક પ્રાણી છે, તમને બધાને ખબર છે. આપણને જૂથ બનાવીને રહેવું ગમતું હોય છે. કોઈ વ્યક્તિને એકલા ગમે, પણ વધારે સમય માટે એકલા રહેવું ગમે નહીં. એને કોઈક બીજા વ્યક્તિ સાથે હળીમળીને કામ કરવું ગમતું હોય, સગા સંબંધી જે મિત્રો ગમતા હોય છે, તો એની એક સામાજિક જરૂરિયાત છે એની, બરાબર. પછી ચોથું આવે છે, પહેલા 3 છે ને એ નિમ્ન કક્ષાની જરૂરિયાત, યાદ રાખજો. પહેલા 3 એ બધા માટે સેટિસ્ફાઈડ લગભગ થઈ જ જતું હોય છે. પછીની જે 2 છે ને એ ઉચ્ચ કક્ષાની મતલબ કે ઉપરી કક્ષાની જરૂરિયાત આવે છે. તો તમને એમસીક્યુમાં વગેરે પૂછાઈ શકે છે કે તમને એમસીક્યુમાં 4 ઓપ્શન આપે કે નિમ્ન કક્ષાની જરૂરિયાત કઈ નથી, તો પહેલી 3 તમને આપી દે ને ચોથી કંઈક અલગ આપી દે, તો એ ના આવે, બરાબર. તો આવું તમને કંઈક એમસીક્યુ પૂછાઈ શકે છે. તો ઉપરી અધિકારીમાં સૌથી પહેલી અને આમ ચોથી કઈ છે? સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાત, મતલબ કોઈ વ્યક્તિને કંઈક જેનો હોદ્દો હોય ઉપર આવે, બઢતી મળે, કંઈક સન્માન આપવામાં આવે, કંઈક એનો મોટો હોદ્દો આવે, પ્રતિષ્ઠા એની વધે, તો આ બધી વસ્તુ શું? સન્માન અને પ્રતિષ્ઠાની જરૂરિયાતો આવે છે. અને સૌથી છેલ્લું આત્મસિદ્ધિ અથવા તો આત્મસન્માનની જરૂરિયાત, એ સૌથી ઉપર છે. અહીંયા સુધી પહોંચવું બહુ અઘરું હોય છે, કારણ કે અમુક જ લોકો અહીંયાના જે ટોપ લોકો જે પહોંચતા હોય છે, જેમ કે સચિન તેંડુલકર ક્રિકેટની અંદર, બરાબર, MS ધોની છે, લતા મંગેશકર છે, એ કેની અંદર આવે છે? તો સંગીતની અંદર, ગાયક કલાકારની અંદર આવે છે. તો અલગ અલગ ક્ષેત્રે અલગ અલગ કલાકાર અથવા તો વ્યક્તિ હોય છે કે જે એની લેવલ એકદમ ટોપ ઉપર હોય છે. તો એ જે આત્મસન્માન અથવા આત્મસિદ્ધિ હોય, જેની અંદર તમને રૂપિયા મળી જતા હોય છે અને આત્મસન્માન અથવા તો માન સન્માન પ્રતિષ્ઠા હોદ્દો બધી વસ્તુ મળી જતી હોય છે. તો આ છે માસ્લોનો અગ્રતાક્રમ હોય છે, અને બધી જગ્યાએ તમને જોવા મળે છે. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે. આ ત્રિકોણ આકારની આકૃતિ જે તમારે દોરવી પડશે, પૂછાય તો, અને લગભગ તો પૂછાશે જ 2021ની અંદર, બરાબર. તો તમે યાદ રાખજો, અને એકદમ ઇઝી પોઈન્ટ છે. પછી તમને આગળ 6.4 આપેલું છે પ્રોત્સાહન, અલગ અલગ પ્રોત્સાહનો આપેલા છે. ફરીથી આ એક પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે. 5 માર્કની અંદર આ 2માંથી એક જ પૂછાશે, યાદ રાખજો, બરાબર. લગભગ મારી ગણતરી જે પ્રમાણે છે આમાંથી 2માંથી એક પૂછાઈ શકે છે. તો નાણાકીય પ્રોત્સાહનમાં તમને આપેલું છે. આ 3 માર્કવાળા પ્રશ્નમાં પૂછાઈ શક્યું. આ પાછું નાણાકીય પ્રોત્સાહન, પણ 3 માર્કવાળા તમને 2 પ્રશ્ન પૂછાય, યાદ રાખજો. એટલે તમને 2 પૂછી લઈએ, ધારો નક્કી ના કહી શકાય. તો પ્રોત્સાહનમાં નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન 2 છે. નાણાકીય પ્રોત્સાહનો તમને ટોટલ 7 આપેલા છે, જોઈ શકો છો અહીંયા તમે. નફામાં ભાગ, નાણાકીય પ્રોત્સાહનનો મતલબ શું?
રૂપિયા તમે જો કામ કરતા તમને રૂપિયાની તરીકે કંઈક પ્રોત્સાહન આપવામાં આવે. કારણ કે માણસોને સૌથી પહેલાં કામે જતા હોય શું ગમતું હોય તો રૂપિયા વધારે મળે અને વધારે ગમે. બરાબર, જનરલી એવું તમને જોવા મળતું હોય છે. તો નફામાં કંઈક ભાગ આપવામાં આવે જો તમે સારું કામ કરો તો. સહભાગીદારી મતલબ ભાગીદાર બનાવવામાં આવે અમુક ટકાનો. બઢતી આપવામાં આવે. બઢતી એટલે શું, એક હોદ્દામાંથી બીજા હોદ્દામાં કંઈક પ્રમોશન આપવામાં આવે તો એના રૂપિયા વધી જાય. બોનસ આપવામાં આવે તમે સારું કામ કર્યું હોય, દિવાળી બોનસ ને એ બધી વસ્તુ. કમિશન, વધારે વસ્તુ સેલ કરી નાખો, વધારે વસ્તુ વેચે તો કમિશન મળે. પછી અહીંયા બોનસને 2 વાર લખી લેવું છે. બરાબર. પછી અહીંયા 7મો પોઈન્ટ છે સલાહ અને સૂચનો. સલાહ અને સૂચનો મતલબ શું કે અલગ અલગ સલાહના સૂચનો. જો તમે કાંઈક સારા સલાહના સૂચન તમે આપ્યો ને કંપનીને એનાથી ફાયદો મળ્યો તો કંપની તમને કંઈક સારી વસ્તુ છે એ રૂપિયા તરીકે ભેટ સોગાદ તરીકે તમને આપી શકે છે. તો એ બધી વસ્તુ તમને નાણાકીય જે પ્રોત્સાહન છે એમાં આવશે. પછી બિન નાણાકીય પ્રોત્સાહન છે એની અંદર શું આવે છે, નોકરીની સલામતી કે ભાઈ કંપની જે તમને નોકરીમાંથી કોઈ દી નહીં કાઢે એવી એક સલામતી તમને જરૂર હોય છે. કદર અને સન્માન, તમે સારું કામ કર્યું હોય, તમને રૂપિયા સારા મળતા હોય, પગારે સારો મળતો હોય તો પછી તમને કંઈક હોદ્દો મળે, કદર મળે, બધા વચ્ચે તમને સન્માન મળે તો એક સારું રહે તમારા માટે. એ બિન નાણાકીય પ્રોત્સાહન છે. જવાબદારીની સોંપણી કરવામાં આવે, મતલબ કે જો કોઈ વ્યક્તિને જવાબદારીની સોંપણી કરવામાં આવે ને ક્યારે કરવામાં આવે, કારણ કે બધા વ્યક્તિ એના પર ભરોસો રાખ્યો હોય, એને સારું કામ કર્યું હોય તો એને જવાબદારીની સોંપણી કરવામાં આવે તો એને એક અંદરથી સન્માન પણ મળી શકે છે. પછી સલાહકાર તરીકે પણ એને રાખી લઈએ, એને એડવાઇઝર તરીકે. જો એ વ્યક્તિ સારું કામ કરતો હોય તો પછી તમે ક્રિકેટ મેચમાં જોઈ શકો છો, કોઈ ક્રિકેટર જે બહુ સારું કામ કર્યું હોય ને તો એને કેપ્ટન બનાવી દેવામાં આવે, કાં કેપ્ટન્સી એને આપવામાં આવે, બહુ અનુભવી ખેલાડી હોય તો. અને કાંઈ એને સલાહકાર તરીકે પણ રાખવામાં આવે છે. અને અન્ય પ્રોત્સાહનો પણ જોવા મળે તમને. તો આ શું છે, નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો. 6.5 અને 6.6 જે નીકળી જાય છે અત્યારે, આમાં મેં કવર નથી કરેલા. બરાબર. 2022 માટે નવો વિડીયો બનાવીશ, એમાં હું કવર કરી લઈશ. બરાબર. પણ અત્યારના આપણે આટલું રાખેલું છે. આઈએમપી પ્રશ્નની વાત કરી તો લાક્ષણિકતા અને મહત્વ આઈએમપી પ્રશ્નમાં આવશે. નાણાકીય અને બિન નાણાકીય પ્રોત્સાહનો આઈએમપી પ્રશ્નમાં આવશે. કેના માટે? 3 માર્કના ક્વેશ્ચન માટે. 5 માર્કના ક્વેશ્ચનની અંદર તમને આજે માસ્ટરનો સિદ્ધાંત છે, જરૂરિયાતનો સિદ્ધાંત, અગ્રતા ક્રમ, તો તમને એ 5 માર્કની અંદર પૂછાઈ શકે છે. બાકી કાંઈ એટલું બધું 5 માર્કમાં પૂછાઈ શકે એવું કાંઈ છે નહીં. બરાબર. તો આવી રીતના તમને આખું અહીંયા મેં કવર કરેલું છે. જો તમને અહીંયા સુધી વિડીયો જોયું હોય તો લાઇક કરો, એટલે મને પણ ગમે, સપોર્ટ કરો મને પણ. અને એસપી ઇકોનોમિક્સના બધા વિડીયો હું ચેનલ ઉપર અપલોડ કરી રાખીશ, એટલે તમે જે સબસ્ક્રાઈબનું બટન છે એ પણ દબાઈને ફ્રી છે, એટલે તમને કંઈ વાંધો નહીં આવે. કાંઈ પે તો તમારે કરવાનું છે નહીં, ફ્રીમાં જ જોવો છો. અને બાજુમાં જે બેલનું આઇકોન છે એ પણ દબાવી દો, એટલે જે નવા નવા ચેપ્ટર હું અપલોડ કરતો જાઉં એ પ્રમાણે તમને નોટિફિકેશન મળતી રહે. તો થેન્ક યુ. મળીએ આપણે નેક્સ્ટ ટાઈમ.